જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અપરા એકાદશી અત્યંત પવિત્ર અને ચમત્કારી એકાદશી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અપરા શબ્દનો અર્થ થાય છે અપાર પુણ્ય આપનારી, એટલે કે એકાદશીનું ફળ અનંત ગણાયું છે. માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી આ દિવસે ઉપવાસ, પૂજા, દાન અને જાપ કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની કૃપા સતત બની રહે છે. ખાસ કરીને ધનની તંગી, કર્જ, પિતૃદોષ, ઘરમાં કલહ, નકારાત્મક શક્તિઓ અને અટકેલા કાર્યો માટે આ એકાદશીનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. 2026માં અપરા એકાદશી બુધવાર 13 મેના રોજ ઉજવવામાં આવશે. એકાદશીની તિથિ શરૂ થાય છે 12 મે 2026 બપોરે 2:52 વાગ્યાથી. એકાદશી તિથિ સમાપ્ત થશે 13 મે 2026 બપોરે 1:29 વાગ્યે. પારણાનો સમય 14 મે 2026 સવારે 5:31 થી 8:14 વાગ્યાની વચ્ચે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીનું પુણ્ય ગંગા સ્નાન, સોનાદાન, ગૌદાન અને યજ્ઞ તથા તીર્થયાત્રા જેટલું ફળ આપે છે. જે લોકો જીવનમાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરે છે, પૈસા ટકતા નથી, ઘરમાં કલહ રહે છે અથવા સતત નિષ્ફળતા મળે છે, તેમના માટે અપરા એકાદશીનું વ્રત અને ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી પાપોનો નાશ થાય છે. ઘરમાં ધન અને અન્નની કમી રહેતી નથી. અટકેલા કામ પૂર્ણ થવા લાગે છે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પિતૃઓના આશીર્વાદ મળે છે. હવે આપણે જોઈશું કે અપરા એકાદશીના દિવસે સવારથી શું કરવું જોઈએ. અપરા એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સ્નાન કરીને સ્વચ્છ પીળા અથવા સફેદ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પૂજામાં ઘીનો દીવો, તુલસીના પાન, પીળા ફૂલ, ફળ અને પંચામૃત અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ધન પ્રાપ્તિ માટેનો ખાસ ઉપાય. જો ઘરમાં પૈસાની તંગી રહેતી હોય, કમાણી હોવા છતાં બચત ન થતી હોય અથવા વારંવાર મુશ્કેલીઓ આવતી હોય તો અપરા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. સાંજે ભગવાન વિષ્ણુ આગળ ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં થોડું કેસર અથવા હળદર નાખો. ત્યારબાદ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ શ્રી નમઃ મંત્રની 108 વાર માળા કરો. આ પછી ભગવાન આગળ બેસીને પોતાના મનની ઈચ્છા કહો. માન્યતા છે કે આ ઉપાયથી ધનની અછત ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ઘરમાં બરકત વધે છે. તુલસીનો ચમત્કારી ઉપાય. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. અપરા એકાદશીના દિવસે 11 અથવા તો 21 તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા જોઈએ. દરેક પાન ચઢાવતા બોલવું ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે, કલહ ઓછો થાય છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. પિતૃદોષ અને નકારાત્મક શક્તિઓ દૂર કરવાનો ઉપાય. ઘણા લોકોના ઘરમાં સતત બીમારી, કલહ, ડર, ખરાબ સપના અથવા અશાંતિ રહેતી હોય છે. શાસ્ત્રો મુજબ તેનું એક કારણ પિતૃદોષ અથવા નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે. અપરા એકાદશીના દિવસે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ પીપળાની 7 પરિક્રમા કરો અને ભગવાન વિષ્ણુનું નામ લો. પિતૃઓના આશીર્વાદ મળે છે, ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ તથા શાંતિ વધે છે. કર્જ અને આર્થિક સંકટ દૂર કરવાનો ઉપાય. જો કર્જ વધતું જતું હોય અથવા કમાણી હોવા છતાં પૈસા ટકતા ન હોય
તો અપરા એકાદશીના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવી ખૂબ શુભ માનવામાં આવે છે. ખવડાવતા સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. આ ઉપાયથી ધીમે ધીમે આર્થિક પરેશાનીઓ ઓછી થવા લાગે છે. હવે આપણે જોઈશું ઘરમાં બરકત અને સુખ માટેનો ઉપાય. અપરા એકાદશીના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને જેઠ મહિનામાં પાણી સંબંધિત દાન ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે પાણીનો ઘડો, છત્રી, ચપ્પલ, અન્ન, કપડાં અથવા તો પિત્તળના વાસણનું દાન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અન્ન અને ધનની કમી રહેતી નથી. અચાનક ધન લાભ માટેનો ગુપ્ત ઉપાય. અપરા એકાદશીના દિવસે એક પીળું કાપડ લો. તેમાં થોડા ચોખા, હળદર અને એક સિક્કો બાંધી દો. હવે આ પોટલી ભગવાન વિષ્ણુ આગળ રાખો અને બીજા દિવસે તેને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો. આ ઉપાયથી ધનમાં વૃદ્ધિ થાય છે અને બરકત પણ વધે છે. ઘણા લોકો સતત ચિંતા, ડર અને માનસિક તણાવમાં રહેતા હોય છે. એવા લોકો માટે અપરા એકાદશીના દિવસે રાત્રે ભગવાન વિષ્ણુના નામનો જાપ ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઓમ નમો નારાયણાય અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ આ પાઠ કરવાથી મન શાંત રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધે છે. અપરા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ? આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોખા ન ખાવા, માંસાહાર ન કરવો, ડુંગળી લસણ ન ખાવું, ખોટું બોલવું નહીં, ગુસ્સો ન કરવો, કોઈનું અપમાન ન કરવું. માન્યતા છે કે એકાદશીના દિવસે સાત્વિકતા રાખવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે. અપરા એકાદશીની ટૂંકી કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના રાજા ખૂબ ધાર્મિક અને દયાળુ હતા. તેમના ભાઈને તેમની ઉપર ઈર્ષ્યા હતી. એક દિવસ તેમના ભાઈએ રાજાની હત્યા કરી અને જંગલમાં દાટી દીધા. રાજાની આત્મા ભટકતી રહી. પછી એક મહાન ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ વાત જાણી. તેમણે અપરા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું, જેના કારણે રાજાની આત્માને મુક્તિ મળી. ત્યારથી અપરા એકાદશીને પાપનાશીની અને મોક્ષદાયીની એકાદશી માનવામાં આવે છે. આમ અપરા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને સકારાત્મકતા વધારવાનો પવિત્ર અવસર છે. આ દિવસે શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમને અપરા એકાદશીની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, જેમ બને તેમ વધુ શેર કરજો અને આવી જ નવી માહિતીઓ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ અને હા, કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી વિષ્ણુ ભગવાન.